હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો કે મજામાં જ છે. તો બધાને પેલા તો છો કે જય માતાજી, જય રામાપીર. તો આજે અત્યારે મેં કેટલા ખબર છે 8 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે રાતે. તો આજે છે અમારે ગીત ગાવાનું છે, ગીત ગાવા જવાનું છે, વર્ધ્યું છે એટલે. તો અમે ગીત ગાવા જઈએ છીએ હવે. અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે, ઝરમર ઝરમર એવું ઝરમરીયું આવી રહ્યું છે. તો કે વરસાદ તો છે ને ભાઈ, એમ કે આમ ખેડૂને તો બિચારાને અત્યારે વરસાદનું તો અત્યારે શું કરવું ને શું ન કરવું એ જ કઈ ખબર નથી પડતી. અત્યારે ખેડૂતની વેદના આપણીથી જોવાતી નથી. એવો પણ વરસાદ આવી રહ્યો છે, ખેડૂને બિચારાને બહુ આખા વર્ષનું નુકસાન બહુ જ થયું છે. તો જો માંડવી પલ્લી ગઈ અને ઢોરમાળનો નીણ પૂરો હોય ઈ પણ પલાળી દીધો, કપાસ છે ઈ માણસને ઉગવા માંડ્યો છે. તો એવું બહુ બધાને નુકસાન થયું છે. અને અમારી જેવાને તો જો ભાઈ, કેમ કે અમારે કઈ ખેતી છે નહીં, અમારે કઈ ખેતી બેતી નથી, એટલે અમારે ઈ કઈ ઉપાધિ છે નહીં. અને અમારે હીરામાં વેકેશન છે, એટલે વેકેશન અમે તો વેકેશન જેમ તેમ કાઢી નાખશું. પણ આ ખેડૂને હું સમજવું એમ તો તમે વિચાર કરો જરીક. તો ખેડૂતની વેદના અત્યારે આપણીથી જોવાતી નથી. અંદરથી બહુ દુઃખ થાય છે. પણ તો આપણે તો હવે હું આમાં કરવી, ભગવાનના હાથમાં છે બધું, જે છે એ કઈ. તો અમે અત્યારે જઈએ છીએ લગ્ન ગીત ગાવા. બ્લોકમાં અમે જઈએ છીએ ગીત ગાવા. તમારા મામાના લગ્ન છે ને? મામાના લગ્નના ગીત બહુ સરખા ગાઈજો વ્યવસ્થિત. હા, તમારા મામાના ગીત તો ગાવા જ પડશે. હા, તો મારા મામાને બહુ દાદા છે, ત્યાં આવ્યો છે અને મામાના લગ્ન છે. તો ગીત થોડાક વ્યવસ્થિત ગાઈજો. અને એમ નહીં, કાલ તો પછી તમારે રાસ દાંડિયા રમવા જવાનું હશે ને? પછી આપણે રાસ દાંડિયા કાલે રમવા જઈશું. અને પતાહા ન ભૂલતી હો, પતાહા લેતી આવીએ. પતાહા મને બહુ ભાવે. યાને પતાહા નો કહેવાય, યાને એમ કહેવાય કે લાણી લેતા આવજો. હા, લાણી તો કોમેન્ટ કરીને કહેજો કે શું કહેવાય. અમારે તો અહીંયા લાણી કે કા, અમારે તો લગભગ લાણી કે એમ કે આપણે, અમારે તો એમ જ કે લાણી, લાણી લેવા જાય. કોમેન્ટ કરીને કહેજો તમારા ગામ લગ્ન હોય એટલે પછી પતાસા ને મુખવાસ ને એવું બધું બેસે, એટલે એમ કે લાણી લેતા આવજો. તો કોમેન્ટ કરીને કહેજો તમારા ગામમાં મિત્રો શું કે છે, લગ્નના ગીત ગાવા જાય અને પતાહા આપે એને શું કહેવાય. તારે આવવાનું છે? તારે ચિરાગ આવવાનું છે? તારે મારે આવવાનું. હાલો ભાઈ, આ 3 બંદા એલા આવે છે, જોવો તો તૈયાર થયા. ઈ અમે હમણાં અહીંયા કેમ ઈ બધા રમવાના છે ગેમ, પકડા સટી અને હું જ આવેલી છું ગીત ગાવા. તો ગીત તો હવે કેવા ગાઈશ કોને ખબર છે, મને આવડતા નથી. એક વાગું ગાવું તો છે જ. મમ્મી આઈ વિલ નોટ રેડી રેડી. જયંતી જે તળાવતી હું લાણી લાવ્યા મુખવાસ લાવી છે. તમે કીધું તો ને કે લાણી લેતી આવશે, લાણી લેતી આવશે. તો જો લાણી લાવી અને પતાહા વતન લાવી દઈની નું એક હોય તે મને ખબર જ હોય. સારા તો કે ભૂડા આવતા હતા અડકે છે, પેટમાં શ્વાસ કે હામદોન. હાલો મળીશું. હાલો મળીશું. તો મિત્ર, અમે હવે ફાઇનલી લાડવા ખાવા તૈયાર થઈ ગયા છીએ. અને તમને તો ખબર જ છે કે અમે સાંજે ગીત ગાવા ગયા હતા, અને અત્યારમાં હવે વરવિવાહ છે, તો અત્યારે લાડવા ખાવા જવાનું છે. તો હવે ધીમા ધીમા આપણે લાડવા ખાવા તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને
હવે જઈશું લાડવા ખાવા, તો હવે નાઝીને આપણે મળશું. આવ્યો આવું કાંઈક ઊંચા જમવાનું છે ને મારા કાકાના છોકરો જઈ હો હે ખાઈ લો તો કોણ ના પડે તમે આ બધા ઈસ્ટા વાળા હો ભાઈ ફૂલ પેટ પૂંજા કરી લીધી છે ને એને ત્રાઈને ખાઈ લીધો છે ને ધામધોલ થઈ ગયા છે. તો હવે સુઈ જાય બધા ઘડી. તો મળીશું નવા બ્લોગ સાથે. તો બધાને જય માતાજી, જય રામપીર. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.